શ્રીમદ ભાગવત ગીતા 15મો અધ્યાય। શ્રી ભગવાન બોલ્યા, જે આદિ પુરુષ પરસોત્તમ રૂપી ઉદ્ધવ મૂળ આ સંસારની વૃક્ષ ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિ પુરુષ નારાયણથી થયો છે। જે આદિ પુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે। સગુણ રૂપી સૌથી ઉપર નિત્યધામાં નિવાસ કરે છે, માટે ઉદ્ધર્વ નામ કહેવાય છે। આ સંસાર વૃક્ષ અને માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે એને ઉદ્ધળ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે। જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે, માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે। બ્રહ્માનો લોક આદિ પુરુષ નારાયણ નિત્યધામ કરતા નીચે છે, તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતા ઓછો છે। બ્રહ્માએ આદિ પુરુષ નારાયણ જન્મ્યા હોવાને લીધે અને એમના જ શાસનમાં રહેવા કારણે એમ અંધ શાખમ રૂપે કહ્યા છે। તથા વેદોના જે પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે। વેદો પણ આ સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપે બ્રહ્મ પ્રગટ્યા છે, અને વેદ વિહિત કર્મોથી જ સંસારનો વિકાસ અને રક્ષા થાય, માટે વેદોને પાંદડાઓ કહ્યા છે। એવા આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશ આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત અનંત અને ક્ષણભંગુર છે, છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરો જ દેખાતો નથી। માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહે છે। જે માણસ એ સંસાર રૂપે વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનારા છે। ભગવાનની યોગમાયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર નાશવંત તથા દુઃખરૂપ છે। એના ચિંતને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનંત્ય પ્રભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવું છે। એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી વડે જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી શબ્દ સ્પષ્ટ રૂપ રસ અને ગંધ આ પાંચ સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ હોવાને કારણે શાખાઓની કુપળો રૂપી કહ્યા છે। કુપળો ધરાવતી દેવ મનુષ્ય તિંત્ય આદિ યોનિઓ રૂપી શાખાઓ બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધી જેટલા લોકો છે એ મને એમનામાં નિવાસ કરનારી યોનિઓને સર્વ સંસાર રૂપી વૃક્ષ ઘણી બધી શાખાઓ છે, નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે। તેમજ એ શાખાઓનું મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલ અહંતા મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધન કારણે મનાયા છે। માટે આ મૂળિયા મનુષ્યલોકમાં કર્મોનું સાર બંધાવનાર છે, અને સઘળી યોનિઓ ભોગ્યોની છે, એમાં કર્મો અધિકાર નથી, માટે ત્યાં અહંતા મમતા વાસના રૂપી મૂળિયા હોવા છતાં પણ કર્મનું સાર બાંધનાર નથી હોતા। કર્મનું સાર બાંધનારે અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાય છે।